તો ફાઇનલી અત્યારે હેર કટ કરવા હું જાઉં છું. વાળ કપાઈ આવું છું. ઈ જ કરવા જાઉં છું. એલા ભાઈ કાઈ તો કરા એલા આસીન કાઈ નથી તો નો કાપવાની બરાબર છે વાતું કરતા તો કપાવા જ નહીં ચાલતો આગળ એમ નેમ છે તો આગળ તો જોઈએ જ ને મને આગળ જ ગમે. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી અત્યારે હેર કટ કરવા હું જાઉં છું. બહુ મોટા થઈ ગયા છે ને, કાલ ધેડ થઈ ગઈ હતી બધા હેર કટ નતા કરાવ્યા એટલે તો આજ ફાઇનલી જઈ આવીએ. મમ્મી જો બહાર આટા મારે છે. ભાઈ કા છે 2 હું જાઉં છું વાળ કપાઈ આવું છું. ઈ જ કરવા જાઉં છું, વાળ કપાવવા જાઉં છું. નહીતર આજ તો કાતર લઈને બેહી કા મમ્મી કે પાણી પી લઉં. અને હું છે ને નીકળું હવે હેર કટ કરાવવા માટે. તો એકાદાને ક્યાં તારે ભાઈબંધને દાદા અહીંયા હુતા છે, બા અહીંયા હુતા છે, પાવભાજી ખાઈ લઈએ. પપ્પા ને ઈ બધા હુતા છે, કોઈ ઉઠ્યું જ નથી. હું જાઉં હાલો હવે પલટીનાને ક્યાં તો જાઉં. ગાડી લઈને ભાઈ હું રિટર્ન ઘરે જાઉં છું, કેમ કે મારું પોપટ થઈ ગયું છે. દુકાન બંધ હતી, હેર કટ કરાવવા જવા નતા ને હવે ઘરે જાય. બીજું શું ખાઈ પાછી ગાડી ઘરે ઘરે આવી ગયા છી. પપ્પા હું ગયો તમે રખડવા ગયો તો વાળ કપાવતો જ નથી. એલા ભાઈ નહોતી, દુકાન બંધ હતી, કાંઈ પાત નથી. શું કરું, દુકાન બંધ હોય તો આખા તો બાને એમ કહું કાપી લીધા. બધા ઉઠી ગયા છે ઘરે અને અહીંયા શા બને છે. બામુ વાળ કપાઈ આવ્યો. હે કેવા હરખા કપાયા છે મને કાંઈ ખબર જો તો ખરા. હે નહીં કપાયેલા નથી. હજી કપાવા જ નથી, જો દુકાન જ બંધ હતી. અહીંયા ચા બને છે અને મારે હે ને મલાઈ હોય ને આ દૂધની ઈ ઝેરવાની છે, એટલે ઘી થાય ને ઈ ઘી ખાવાનું છે. અત્યારે ખાલી થઈ ગયું છે કાબા. ખાઈ લે હા બનાય આ તો બનાય તાર આઈ છે બનાય ઘી નાય તમે બનાવી દેજો, હું ખાલી ઝેરી દઉં. ક્યાં છે મલાઈ, લાવો ઝેર દઉં. હું હાથમાં તને દઉં તો તું જી. પછી ક્યાં હું તને ગોઠવીને દઉં બધું. જીઓ ને આ બધાને ઉઠી ઉઠીને સા કરવી પડે ને ઈ બળ પડે, બીજું કાઈ નથી. આટા મારે કોણ બાપા તો એની રી હું મારી ઉપર ઉતરવાની, મારો હું વાકે જીવાલી મલાઈ સામે છે. હવે નીકળી જાય ઘરની બહાર પલટીનાને લઈને જવાનું છે. આ બેનને લઈને અમારે દવાખાને, કેમ કે એનું ચેકઅપ કરાવવાનું છે. નાઈ લેતી હોય તો ગોરી રોજ નાસો તો વાંધો નહીં. પપ્પા હારે હારે આવે છે, એને કોઈ સિસ્ટમ વાળા જઈશ છે. પપ્પા હા હું તો જો સહીમાં તો સિસ્ટમ વાળામાં નંબર નથી ને, એ દેખાય ફોન આવશે વારા ઘડીએ. દવાખાને આવીને છે ને જૂની યાદો તાજા થઈ ગઈ. કેટલા દી ધક્કા ખાતા હતા અહીંયા રેગ્યુલર, કેટલા દી 5-6 દી ધક્કા ખાતા હતા. આ બેન જયારે એડમિટ હતા ને અહીંયા ત્યારે કાઢ નાખી ને સુંદરી બરોબર. પપ્પાનું મોટું જોતા જતા હતા. ક્યાં કાઢ નાખો, ફેસમાં કાઢ નાખો. બ્લોગમાં આવ્યા ને એટલે કાઢ્યું. તમે આમાં ભેગા થઈ ગયા હતા. હા મને કા દીધા. વાહ, આ બેન નું ચેકઅપ કરાવતા આવીએ. ડોક્ટર શું કે શું નહીં કઈ ખબર છે નહીં. ખાવા પીવાનું પૂછવાનું છે કા. ના એની 50-48 છે, ઈ વાળી ગાડી નથી. ઓલા બેન ના પાસે એની બેન પણ એ મળી જાય એટલે એ ઉભા રહી જાય. સાઈ છે અંદર ચેકઅપ માટે. ચપ્પલ કાઢ નાખી, ગળદી એટલી હા દવાખાને આવી. ગળદી તો દવાખાને બહુ છે ભાઈ. ક્યાં ગુડ્ડુ આ ગળદીમાં વારો ક્યારે આવશે? 1 કલાક પછી. ઠીક, પપ્પા આવી ગયા છે ફાઇલ કઢાવીને. હા હરખાતી આવે જો ગુડુ બેન, કેમ કે બેન ને બધું ખાવાની હા પાડી દીધી છે. હું બધું ખાય કા ગુડુ કે હવે બોલવાનું છે. બોલ, દુખે છે હવે બોલવાની હા છે, બધું બોલજો. પપ્પા વાળા ચશ્મા અત્યારે મેં પહેર્યા, હું કેવો લાગુ છો? કેવો લાગુ ગુડુ? આ ચશ્મા પપ્પા પહેરે, બોલો જો આવા નો હારા લાગે. ગાડી મૂકી હતી પલટીના બહાર ને અંદર આવી ગઈ. હાલતી થઈ ગઈ કોણ વખત
ગાર્ડ વાળા જ મૂકી હેન્ડલ લોક મારવાની જરૂર છે મૂકી દીધી અંદર પૂછ્યા વગર હા ને અડધી એટલે જ બહાર પડી ગાડી બહાર કાઢી લીધી મજા પલનો હોય ફોન જો કમ્પલસરી છે કા આ બેન ને છે ને પરીક્ષા ચાલુ થવાની છે કા મજા નથી ને પરીક્ષા દેવા જાહે મેડિકલ મૂકી દેજે નો હાલે હું સમજી ગયો થાની તોતડાઈ પપ્પા આવી ગયા છે દવા બવા લઈને આટલી બધી આપી તો હાલો હવે ગીરી આવી ગયા છે ને પડા પૂછ થાય બ્લર કેમ થઈ ગયો કેમેરો અડધો પાણી ટીપું પડ્યું ક્લિયર જો સમજે છે અહીં ટીકડ્યું ના ને ત્યાં હવે હું થાવ બા વાળ કપાવતા આવું આઈ છી વાળ કપાવવા દિવ્યેશ નો ફોન આવ્યો એ કે અમરેલી રોડે આવો એ ભાઈ અહીંયા બેઠા હતા હવે જાય છીએ અમે આ ભાઈ ને લેતા જાય આવું ને ઇન્સ્ટા ઘુમેડે રાખે આખો ધ્યાનથી બીજું કાંઈ થવાનું છે નહીં શું કરીએ એલા ભાઈ કોઈ કહેતું તું કન્ટિન્યુ કરજો જોઈએ ને કાંઈ થયું નહીં કાંઈ થયું જ નહીં કન્ટિન્યુ ની વાત નથી કરી મેં સાબે આપણે વાત કરી હતી અઠવાડિયું થઈ ગયા અઠવાડિયામાં એક બ્લોગ તો પડી જાય એક બે બ્લોગ પડી જશે સારું હાલો વાળ કપાવવા જઈએ અમે હેર કટ કરાવી લીધા મસ્ત મજાના નીકળી ગયો છું હું જાઉં છું ઘર બાજુ સીધો હવે હેર કટ કરાવીને ઘરે આવી ગયા છીએ આપણે ગાડીને બહાર ભલે પડી રિએક્શન જોઈ બધા આગળ એમ જ કે કપાયા જ નથી તે બહુ એલા ભાઈ કાઈ પાતો કરા એલા આસીન કાઈ પા બરાબર છે એલા ભાઈ કાઈ પાત છે એની છે બધી જટલ બતાય અંદર ગુરુ કાઈ પાત ખરા આવા તો હોય જ તે કાઈ પેલા કરતા તો હરખા જ છે એવા મોટા તો મારા આગળ તો જોઈએ જ વાતો કરતા લા ભાઈ કાઈ પાત છે તો આગળ તો જોઈએ જ ને મને આગળ જ ગમે વાતો કરતા રાજી રહ્યો જો એક ડખો પૈતો બીજો ચાલુ છો છે હવે જો રાજા તને લાગે મેં વાળ કપાવ્યા એમ લાગે છે ને આ બધા એમ કે નથી કપાવ્યા મારી બાદ કે નથી કપાવ્યા તો ડપમાં છે આ લાખ રૂપિયા હલવાના છે કા વાતું થોડી છે તપી ગયા છે મને આગળ ગાળું દેતા હતા શું કરીશો ગુડુ ગેમ રમે છે ટીપા નહીં ખાયા માડી બાર બેકારો થાય છે ગુડુ મને મુઈ પડતો ને રાજવીને લીધો મમ્મી એ મેં વાળ કપાવ્યા છો મમ્મીએ સરસ કીધું નથી લાગતું મેં વાળ કપાવ્યા માએ તેમ કીધું રેડી વાળ છે એમ બધા કહે કે નથી હારા હાલ છે ને તો વાંધો નહીં જમવા બેસી ગયા છે ને જમવામાં આજ છે પરોઠા અને દૂધ જમી લઈએ આપણે હાલે તારે જમવું જમીન આવ્યો આટલો વહેલો આવીશ 8:30 અહીં સમાચાર તો અમારે 24 કલાક ચાલુ જ રહે કેમ કે દાદા જોતા હોય તમે જમી લીધું પપ્પા એને બધાએ જમી લીધું હાલો તે આપણે જમી લઈ બેન ખાટું છે ને પપ્પાએ દૂધમાં ખીચડી પીલી છે કેમ કે એને પીલેલું જ ખાવાનું છે બધું તમારો ભાઈ અહીંયા દૂધનું ધ્યાન રાખે ઘરનું કામ સોંપી દીધું મને હેર કટ તો આપણા મસ્તના થઈ ગયા ભાઈ અને અત્યારે કન્ડિશનર નાખીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું એટલે થોડાક વાળ છે ને ઊંચા નીચા લાગે છે કેમ કે કન્ડિશનર નાખ્યું ને એટલે વાળ એવા જ લાગે તો હવે છે ને વહેલા હોઈ જાય એડિટિંગ કરી નાખીએ આપણે તો હવે આ વ્લોગને આયોજન કરી દીધું કેવું સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય